કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં. તો તમને બધાને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ અને સ્વાગત છે આજના બ્લોગ વિડીયોમાં. તો આજે મારો 30 દિવસનો જે ચેલેન્જ છે એનો બીજો દિવસ છે. પહેલું વિડીયો જો આજે આવશે, કેમ કે રેકોર્ડ કરીને અપલોડ કરી નાખેલ છે, તો એ વિડીયો આવશે. તો આજે બીજો દિવસ થઈ ગયેલો છે, તો કંઈ વાંધો નહીં. અત્યારે વાગી રહ્યા છે 2:45 અને બહુ જ લેટ વિડીયો સ્ટાર્ટ કર્યો છે, તો કંઈ વાંધો નહીં. બધાને મારા જય શ્રી કૃષ્ણ અને રહેજો વિડીયોમાં. તો આજના હું મિત્રો કે આ બ્લાઉઝ જે મેં છે એ કટિંગ કરીને બનાવી છે, એટલે કે આ કામ કર્યું ને. આજે છે ને શનિવાર છે મિત્રો, એટલે શનિવારનો ઉપવાસ રાખેલો છે. શ્રાવણ મહિનાનો પહેલો શનિવાર, એટલે અમે બધા ઉપવાસ રહેલા છે. એટલે સાંજે જમીશું ને છોડીશું, મતલબ ઉપવાસ. તો એવું છે. બાકી તો કંઈ નહીં, વિડીયોમાં રહેજો, ખૂબ જ મજા આવવાની છે વિડીયોમાં. તો આપણા વિડીયોને શું કહેવાનું પબ્લિકને કહી દો. लाइक शेयर और कमेंट करना दोस्तों. હા, તો લાઈક શેર ને કમેન્ટ કરી દેજો ગુજરાતીમાં. અને તો મિત્રો એક પાર્સલ આવવાનું છે. પાર્સલમાં તો ઘણી બધી વસ્તુ મંગાવેલી. કયું પાર્સલ આવ્યું એ ખબર નથી, પણ મીશોવાળા ભાઈનો ફોન આવેલો. અમે છે ને મીશોમાં એક વસ્તુ મંગાવવા સારું કેટલી વખત, મતલબમાં અમે એક વખત લોટો મંગાવ્યો તો ઓર્ડર કેન્સલ કરી નાખ્યો, પાછો ઓર્ડર કરે અમે કર્યો તો એવો નહીં આવ્યો ને એવો પછી કેન્સલ થઈ ગયો. પછી એક વખત ચંપલ અમે મંગાવ્યા તો એ મતલબ પાર્સલ જાય જ નહીં આગળ, મતલબ એટલો મોટો ફોલ્ટ છે મીશોમાં. તો પછી પાછું અપડેટ કર્યું ને પછી કર્યું તોય બી કેન્સલ થઈ ગયું એક વખતનો. તો માન આજે કેટલા ટાઈમ પછી આજે મીશોમાંથી એક પાર્સલ મંગાવેલું એ આવતું છે. બાકી ઘરે કેન્સલ થઈ જાય. 20-25 દિવસ ખાઈ જાય ને પછી કેન્સલ થઈ જાય. 20-25 દિવસ ખાઈ જાય ને કેન્સલ થઈ જાય. આપણને જે વસ્તુ મંગાવતા એ મળતું જ નહીં. તો આજે એક પાર્સલ આવતું છે, જોઈએ. પાર્સલમાં તો અમે ઘણું બધું મંગાવ્યું, કયું પાર્સલ આવ્યું એ નક્કી નહીં. તો કઈ વાંધો નહીં. અનિકેત ભાઈ બોલો, આપણે ચેનલને શું કરવાનું છે? लाइक शेयर और कमेंट कर देना, सब्सक्राइब भी कर देना. हमारी चैनल ने लाइक शेयर और सब्सक्राइब करना दोस्तों. હું તો બોલું જ છું એમ. લાઈક છે, સબસ્ક્રાઇબ કરી દેજો એ ગુજરાતી તરીકે. બાકી તો બીજું કઈ નહીં. અનિકેત પણ કહેશે, ચાલો બોલી દો અનિકેત. हमारी चैनल ने लाइक शेयर सब्सक्राइब और चैनल तो बेल आइकन दबा देना. તો દેખો અનિકેત ને બી આપ તો બોલ ગયા હે. તો મિત્રો આજે આપણું છે ને ચેલેન્જનો બીજો દિવસ છે. આજે મતલબ શ્રાવણ મહિનામાં અમે એક્સેપ્ટ કરેલ છે કે 30 દિવસ વિડીયો કન્ટિન્યુ હે. તો આજે બીજો દિવસ થઈ ગયો છે એ ચેલેન્જને. તો કંઈ નહીં, વિડીયોમાં બનેલો તો ખૂબ જ મજા આવવાની છે. તો કહો છો મિત્રો, મીશોમાંથી પાર્સલ આવી ગયું છે. તો તમને જોઈને આમાં અહીંથી જ ખબર પડતી હશે કેવું પાર્સલ છે. જુઓ, બહુ મોટા લાગતા છે, પણ 4 નંબર છે એટલે આઈ થિંક તો આવી જશે. તો જોઈ શકો છો મિત્રો, વાગી ગયા છે 5 વાગી ગયા છે. અને 5 વાગે આ મેં થોડીક સામગ્રી મંગાવી છે. આજે મહેમાન આવ્યા છે ઘરે. તો જોઈ શકો છો, ભૂસું મંગાવી લીધું છે ને મસ્ત મજાનું મેંગો વાળું શ્રીખંડ મંગાવ્યું. અને કાલે કંઈક નોવેલ્ટી બનાવવાનો વિચાર છે, પણ કાલે તો કદાચ મારે છે ને મિત્રો બહારગામ જવાનું છે. કદાચ તે વ્લોગ હું બનાવું બહારગામ જવાના, એટલે કદાચ અમે એક જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે જવાના છે. તો કદાચ જવાય કે નહીં જવાય, પણ એવી વાત થયેલી છે કે જઈ આવીએ. હજુ કંઈ નક્કી નહીં, પણ કદાચ જવાય તો સવારે જઈશું. રવિવાર છે તો કદાચ જ્યોતિર્લિંગના દર્શન થઈ જાય મહાદેવના, તો સારું. બાકી તો ચાલો, અત્યારે જ આ બધું મંગાવ્યું છે. તો કાલે આ વડાપાવ ને એવું બધું બનાવવાના છે ને ટોસ મંગાવ્યા છે. તો આ છે મહેમાન આજે આવેલા છે અને ઘરે બાકીનું બનતું છે. તો કંઈ વાંધો નહીં. ચાલો મિત્રો, હું તો હજુ મારે વાર છે ત્યાં ઘરે જવાની, કેમ કે હજુ 5 વાગ્યા છે. એટલે હું કદાચ 6:30 સુધી જઈશ ઘરે. અત્યારે તો શું, આ બ્લાઉઝ એક અડધી રહેલી છે એને હું પટાવી દેવા, કેમ કે મારે પટાવી દેવા 3 દિવસથી બ્લાઉઝ છે. બાકી મેં 2 બ્લાઉઝ આજે બનાવી તો અહીંયા છે. ચાલો ને પછી આ બનાવીને તમને હું બતાડું તો મળ્યો થોડી વારમાં. બાકી આવું દુકાનના બ્લોગ છે, મતલબ ઘરનું દુકાનનું આ રીતના કહીને મારું બ્લોગ અત્યારે બનાવતો છું. પણ કાલે જે જવાના છે તે એક બીજી ચેનલ છે, તેનું નામ છે સિમ્પલી ગચ્ચુ. તેની પર એ વિડીયો આવશે, તે જોવાનું ભૂલતા નહીં. કદાચ અહીંયા બી એ લિંક આપું તો તમે જોઈ લેજો ને હું કદાચ મેન્શન કરી દેવા આની અંદર. તો કંઈ વાંધો નહીં, ચાલો મહિલા થોડી વાર. તો જોઈ શકો છો મિત્રો, વરસાદ ચાલુ થઈ ગયો. 2-3 દિવસથી પાછો વરસાદ પડવાનું ચાલુ કરી નાખેલ છે. ગઈ રાતના બી એટલો બધો વરસાદ રાતના પડેલો મિત્રો. જુઓ, પાછો વરસાદ ચાલુ થઈ ગયો. અને વાતાવરણ જોઈએ તો આ રીતના છે, બધું કાળું થઈ ગયેલું છે. જુઓ, આજે શનિવાર છે ને દર શનિવારે મિત્રો વરસાદ તો પડી જ જતો છે એમ.
ખબર નહીં એનું શું રીઝન હોય કે શનિવારે વરસાદ પડે ને પડે. જુઓ કોના કોના ગામમાં પડતો છે વરસાદ કમેન્ટ કરી દેજો. બાકી આપણે જુઓ આવી રીતના છે. આપણી દુકાને સીવડાવવું હોય તો શારદા લેડીઝ ટેલર નામની દુકાન છે વાલિયામાં. ડ્રેસ તથા બ્લાઉઝના સ્પેશિયલિસ્ટ છે અને સાડીઓ પણ ફોલ સ્ટીચ કરીએ છીએ. અને લેડીઝમાં તો દરેક જાતનું કામ કરી આપવામાં આવતું છે. તો જોઈ શકો અત્યારે હું અંદર આવી ગયો. હવે બહાર ક્યાં સુધી ઊભો રહેવાનો, એટલે બહાર તો વરસાદ પડતો છે. તો કંઈ નહીં, હવે આ બ્લાઉઝ છે ને એ સીવીએ. બાકી વરસાદ તો બરાબર ન ચાલુ છે. હા એટલે બીજું મેં કઈ બોલું છું. તો જોઈ શકો છો મિત્રો, દુકાન બંધ કરીને ઘરે આવી ગયો છે. ઘરે આવી ગયા ભાઈ ટીવી જોઈ, થોડા બેઠા અને પછી જો જમવાનામાં આજે શનિવાર છે તો શનિવારનો ઉપવાસ કરેલો મેં. પછી દાળી બાળી મેં કરી જો કેવો લાગી રહ્યો છે. તો જમવાનામાં આપણા ઘરે બન્યું છે આ તો ભીંડા છે, ખાટા ભીંડા. પછી આ શું છે, શ્રીખંડ છે, કાંદા બટાકાનું શાક, દાળ ને આ ભાત ને પૂરી. તો એવું કઈ બનેલું છે. તો ચાલો મસ્ત મજાનું જમી લઈએ ભાઈ ફટાફટ મહિલા તમને. તો જોઈ શકો મસ્ત મજાનું અઠાણું આ રીતના છે, મસ્ત જમવાનું. તો ચાલો જમી લઈએ. જોઈ શકો છો મિત્રો, વાગી ગયા છે રાતના 11 અને વિડીયો મેં એડિટિંગ કરતો છું. તો આજનો વિડીયો તમને કેવું લાગ્યું, ગમ્યું હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. નવા આવ્યો એ લોકોને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરજો. અને તમારા કોઈ ગ્રુપ હોય બધા વોટ્સઅપમાં, એમાં બી શેર કરજો. તો કાલે પાછા મળીને નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બધાને જય માતા, જય શ્રી કૃષ્ણ, બાય બાય.